નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત સાવધાન, જ્યાં અમે વાત કરીએ છીએ ખેડૂતોને સીધી અસર કરતા મુદ્દાઓની। આજનો વિષય ખૂબ જ મહત્વનો છે। ઘણા ખેડૂતો મહેનત કરીને પાક તૈયાર કરે છે, પણ જ્યારે પાક વેચવાનો સમય આવે છે ત્યારે કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના લીધે હજારો નહીં પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે। આજે અમે તમને બતાવીશું એવી 3 મોટી ભૂલો જે પાક વેચતા પહેલા ક્યારે ન કરવી જોઈએ। સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ, ઘણા ખેડૂત બજારનો સાચો ભાવ જાણ્યા વગર જ પાક વેચી નાખે છે। ઘણા વખત એવું બને છે કે એક જ દિવસમાં એક જ પાકનો ભાવ અલગ અલગ એપીએમસી બજારમાં અલગ અલગ હોય છે। ઉદાહરણ તરીકે કે કોઈ ખેડૂત ગામના વેપારીને ઓછા ભાવે પાક વેચી દે, પણ થોડા કલાક પછી ખબર પડે છે કે નજીકના માર્કેટમાં તો ભાવ વધારે હતો। આ માટે તમે મોબાઈલ એપ અથવા એપીએમસી વેબસાઇટ પણ જોઈ શકો છો। યાદ રાખો, માહિતી વગર લેવાયેલો નિર્ણય ઘણી વખત નુકસાન સાબિત થાય છે। બીજી સૌથી મોટી ભૂલ, ખેડૂત પાકની ગુણવત્તા અને ભેજ પર ધ્યાન આપતા નથી। જો પાકમાં વધારે ભેજ હોય તો વેપારીઓ ભાવ ઓછો આપી શકે છે, અથવા ઘણીવાર તો પાક ખરીદવામાં પણ મુશ્કેલી થાય છે। ઉદાહરણ તરીકે કે ઘઉં, મગફળી અથવા કપાસ જેવા પાકમાં જો ભેજ વધારે હોય તો બજારમાં સીધી કપાત થાય છે। એટલે પાક વેચતા પહેલા તેને સારી રીતે સુકવવો, સાફ કરવો જરૂરી છે। આ નાની બાબત લાગે, પણ આનાથી તમને હજારો રૂપિયાનો વધારાનો ભાવ મળી શકે છે। ત્રીજી અને મોટી ભૂલ, ઘણા ખેડૂતો તોલ અને દસ્તાવેજ ચેક કર્યા વગર જ પાક વેચી દે છે। તોલમાં થોડો પણ ફરક હોય તો ખેડૂતને સીધું નુકસાન થાય છે। આથી પાક વેચતી વખતે હંમેશા તોલ સાચી છે કે નહીં તેની ખાતરી કરો। સાથે સાથે બિલ અથવા રસીદ પણ જરૂર લો, કારણ કે આ દસ્તાવેજો ભવિષ્યમાં કોઈ સમસ્યાઓ આવે તો ખેડૂત માટે પુરાવા તરીકે કામ કરે છે। તો ખેડૂત મિત્રો, પાક વેચતા પહેલા 3 ભૂલોથી સાવધાન રહો। બજારનો સાચો ભાવ જાણ્યા વગર પાક ન વેચો, પાકની ગુણવત્તા અને ભેજ પર ધ્યાન આપો, તોલ અને દસ્તાવેજ જરૂર ચેક કરો। જો ખેડૂત મિત્રો આ 3 બાબતનું ધ્યાન રાખે તો તેમની મહેનતનો સાચો ભાવ મળી શકે છે। આજ માટે બસ આટલું જ। તમે જોઈ રહ્યા હતા DMNIT ન્યૂઝનો ખાસ એપિસોડ ખેડૂત સાવધાન, જે દર મંગળવારે 7:30 વાગે સાંજે YouTube ચેનલ ઉપર આવે છે। આવા ખેડૂત સાવધાનના દરેક એપિસોડ જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।